જનગણના 2027ને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નાગરિકોને મહત્વની અપીલ કરી. સ્વજનગણનાના પ્રક્રિયામાં લોકો નિર્ભય થઈને ભાગ લે અને ઓનલાઈન માહિતી ભરે તેવી અપીલ કરી. ઘર બેઠા સરળતાથી ઓનલાઈન ફોર્મ ભરી જનગણનામાં સહભાગી બની શકાય. જનગણનામાં આપવામાં આવતી વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત અને ગુપ્ત રાખવામાં આવશે. સાયબર ઠગોથી સાવચેત રહેવા પોલીસ કમિશનરે ખાસ સૂચના આપી. જનગણના અથવા સરકારી પ્રક્રિયાના નામે કોઈ ફોન કે ઓટીપી માંગે તો ક્યારેય શેર ન કરવા અપીલ કરાઈ. કોઈ શંકાસ્પદ કોલ, મેસેજ અથવા લિંક મળે તો તરત જ સતર્ક રહેવા સૂચના અપાઈ. પ્રિય નાગરિક મિત્રો, જનગણના 2027 દેશના વિકાસમાં લોક ભાગીદારીના ભારત સરકારના સૌથી અગત્યના એક ગતિવિધિઓમાં છે અને આ જનગણનાના જે બી ડેટા આવશે એના આધારિત જો લોકોના વિકાસ માટે જનકલ્યાણકારી યોજનાઓ અને સાથોસાથ આમાં જેટલા પરિવહનની સુવિધાઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ, એજ્યુકેશનની સુવિધાઓ અને તમામ અન્ય પ્રકારના વિકાસને લગતી તમામ જેટલી બી ગતિવિધિ થવાના છે, જો ભારત સરકાર દ્વારા જેટલા બી આમાં સુવિધાઓમાં જો વધારા કરવા પબ્લિક માટે આ બધા આ જનગણના આધારિત રહેશે. અને અત્યારે 17 મે 2026થી લઈને 31 મે 2026 સુધી સ્વગણના એટલે ઓનલાઈન આપ ઘર બેઠા બેઠા આપના ડેટા ફીડ કરી શકો છો, સ્વગણનામાં ભાગ લઈ શકો છો અને આપના જેટલા બી આપના માહિતી રહેશે આ તમામ માહિતી અતિ ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતી કોઈ શેર કરવામાં નહીં આવશે. આ માહિતીના આધારે જ ભારત સરકાર દ્વારા અન્ય યોજનાઓના જો નિર્માણ અને જો પ્રપોઝલ જો બનાવીને આગળ કાર્યાન્વિત કરવામાં આવશે. જેથી હું બધાને રિક્વેસ્ટ કરું છું, અમારા નાગરિકોને અપીલ કરું છું કે આપ સ્વગણનામાં ઓનલાઈન આપના ડેટા ભરીને સહભાગી બનો, જેના લીધે જો 2027ના જનગણનાના જો આંકડા આવશે એના આધારિત આ દેશના વિકાસમાં આપને બહુ મહત્વનો રોલ રહેશે. તો ફરીથી આપને વિનંતી કરું છું કે આપ આ સ્વગણનામાં આપ પાર્ટિસિપેટ કરો. થેન્ક યુ. જય હિન્દ.